લખતર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાઈ। 6 ડિસેમ્બરના દિવસે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવે છે। ત્યારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે લખતર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત અનુસૂચિત જાતિ જય ભીમ યુવા ગ્રુપ સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલ કેન્ડલ માર્ચ લખતર દલિતવાસમાંથી પ્રારંભ કરી શહેરના કુંભાર શેરી, લુહાર ચોક, મેઇન બજાર, ગાંધી ચોક સહિતના મુખ્ય માર્ગો પર ફરી લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે પહોંચી પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે લખતર પીઆઈ વાયપી પટેલ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સર્વ સમાજના હિતમાં કરેલા કામોને યાદ કરવામાં આવ્યા હતા। ત્યારે લખતર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દલિત સમાજના બાળકો, યુવાનો, વડીલો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર રીતે કેન્ડલ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું।